કારણ શું, હેતુ શું ને ફાયદો શું? રાજ્ય અને કેન્દ્રની સરકારની જે નીતિ છે, યોજનાઓ છે, એનું અમલીકરણ કરોડો ને કરોડો રૂપિયા વિકાસ માટે રાજ્ય આપે છે. અલગ અલગ કલેક્ટરનો સમાન કલેક્ટરના નિજામથી બધી બાબતો ચાલતી હોય છે. ત્યારે મુખ્યમંત્રી આજે પ્રભારી સચિવનો સૂચના આપી છે કે તમે પ્રભારી સચિવ છો તો બધા વિભાગના હેડ છે, કલેક્ટર છે તો બધા વિભાગના હેડ છે. તો પ્લાનિંગ સાથે આયોજન થાય, નાની મોટી તૂટેલી જતી હોય, નાની મોટી કોઈ મુશ્કેલી જતી હોય તો એ સીએસ કહેવાય. જ્યારે પણ કલેક્ટર વિશે આપણે વિષયમાં ધ્યાન આવ્યું તો પ્રભારી સચિવને મુખ્યમંત્રીએ સૂચના આપી એટલે ત્યાં ગયા તો કેટલાક પુલ અટકેલા હતા. એના કામો અલગ હોય, ડિપાર્ટમેન્ટ અલગ હોય, નાણાકીય બાબતો હોય, આરએમડી અલગ હોય, એની અલગ હોય, એટલે પુલ પણ માની મુખ્યમંત્રીનું જે રીઝન છે ભૂપેન્દ્રભાઈ એમણે આજે સૂચનાઓ આપી છે કે કલેક્ટિવલી જે રાજ્યનો પૈસો છે પરિણામ પછી વપરાય, ઝડપથી વપરાય. આપને જણાવતા આનંદ થાય છે કે મુખ્યમંત્રી એવી સૂચના આપી છે કે કોઈ પણ પ્રક્રિયા લાંબો સમય નહીં ચાલે. વિકાસની પ્રક્રિયાઓ, ટેન્ડરની પ્રક્રિયાઓ એનો સમયગાળો કેમ ઓછો થાય, ટેકનોલોજીના પાછળ તેવી પણ આજે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. અને સીએસ આ પ્રકારે દર અઠવાડિયે એ રિવ્યુ કરવામાં જે નિર્ણય છે મુખ્યમંત્રીએ લેવડાવ્યો છે. મને લાગે છે કે આવનારા દિવસોમાં નાના મોટા પ્રશ્નો ધરતી ઉપર ના હોય, એ સીધી ઉપરની કક્ષાએ પહોંચે. ત્યાં જે ડિપાર્ટમેન્ટમાં કહેવાનું હોય તો સીએસ ઓથોરિટી છે, મુખ્યમંત્રીની કક્ષાએ પણ નિર્ણય લેવાનો તો ઝડપથી લઈ શકાય છે. હું માનું છું આ નિર્ણયને હું આવકારું છું અને આવનારા દિવસોમાં જિલ્લાના પરિણામો પોઝિટિવ